નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ જે ભારતમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ। શું તમને પણ વારંવાર પેશાબ લાગે છે, થાક લાગે છે અથવા અતિશય તરસ લાગે છે? તો આ વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, આ વિડીયો તમારા માટે છે। આજે આપણે જાણીશું ડાયાબિટીસના લક્ષણો, કારણો અને તેને રોકવા માટેના એલોપેથિક અને આયુર્વેદિક ઉપાયો। તો સૌથી પહેલાં જાણીએ કે ડાયાબિટીસ છે શું। ડાયાબિટીસ એટલે કે આપણા બ્લડની અંદરનું શુગર લેવલ નોર્મલ લેવલ કરતાં વધી જતું હોય છે। તો હવે વાત કરીએ કે આ નોર્મલ લેવલ કેટલું હોય છે। સામાન્ય રીતે ભૂખ્યા પેટે 70થી 100 અને જમ્યા પછી 70થી 140ની વચ્ચે શુગર લેવલ રહેતું હોય છે। આ લેવલ જળવાઈ રહેવાનું કારણ આપણા શરીરમાં રહેલ સ્વાદુપિંડ નામનું અંગ છે, જેમાં ઇન્સ્યુલિન નામનો એક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે આપણા બ્લડની અંદરથી વધારાનું શુગર ખેંચી શરીરમાં એનર્જી પૂરી પાડે છે અને વધારાની શુગર જે હોય એ ચરબીના રૂપમાં સ્ટોર કરે છે। કોઈ કારણસર સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનવા લાગે છે, ત્યારે બ્લડમાંનું શુગર લેવલ વધવા લાગે છે। તો આપણે હવે સમજીએ કે ડાયાબિટીસમાં આવું શા માટે થાય છે। તો સૌથી પહેલાં જાણી લઈએ કે ડાયાબિટીસ બે પ્રકારના હોય છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ। હવે જાણીએ ટાઈપ 1 ડાયાબિટીસમાં શું હોય છે। ટાઈપ 1 ડાયાબિટીસની અંદર સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય છે। હવે ઇન્સ્યુલિન બનતું ન હોવાને કારણે બ્લડમાં શુગર હોવા છતાં આપણા શરીરના કોષો, અંગો અને સ્નાયુને ગ્લુકોઝ મળવાનું બંધ થઈ જાય છે, જેથી પૂરતું પોષણ મળતું નથી। આના લીધે શરીરમાં થાક લાગવો, ઝડપથી વજન ઘટવા લાગવું અને શરીર સુકાવા લાગે છે અને શરીરમાં રહેલી ચરબી ઓગળવા લાગે છે, જેથી શરીરમાં કીટો એસિડ ઉત્પન્ન થાય છે, જેના લીધે શ્વાસ ચડવા લાગે છે અને હૃદયના ધબકારા વધી જાય છે। ચાલો હવે જાણીએ ટાઈપ 1 ડાયાબિટીસ થવાના કારણો। ટાઈપ 1 ડાયાબિટીસ થવાના કારણોમાં મુખ્યત્વે આનુવંશિકતા મતલબ વારસાગત પરિબળ જવાબદાર હોય છે, અથવા કોઈ વાયરસના લીધે સ્વાદુપિંડને નુકસાન થાય, જેના કારણે ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે। ટાઈપ 1 ડાયાબિટીસ મુખ્યત્વે બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે। ચાલો હવે જાણીએ ટાઈપ 1 ડાયાબિટીસથી બચવાના ઉપાયો। ટાઈપ 1 ડાયાબિટીસથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, જે ઇન્સ્યુલિનનું રિપ્લેસમેન્ટ। ઇન્સ્યુલિનનું રિપ્લેસમેન્ટ મતલબ શરીરમાં બહારથી ઇન્જેક્શન સ્વરૂપે ઇન્સ્યુલિન આપવું। ટાઈપ 1 ડાયાબિટીસમાં ગોળીઓ બિલકુલ કામ આપતી નથી, કેમ કે ઇન્સ્યુલિન એકદમ ઝીરો હોય છે। હવે આપણે જાણીએ ટાઈપ 2 ડાયાબિટીસ વિશે। ટાઈપ 2 ડાયાબિટીસમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન તો બનતું હોય છે, પણ જ્યારે ઇન્સ્યુલિન બ્લડમાંના શુગરને શરીરના કોષો, અંગો અને સ્નાયુને ઇન્સ્યુલિન ટ્રાન્સફર કરે છે, ત્યારે આ અંગો કે સ્નાયુઓ દ્વારા શુગર સમાવવાની શક્તિ ન હોવાને કારણે શુગર ગ્રહણ કરી શકતા નથી, જેથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી જાય છે અને આ જ મેઇન કારણ છે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું। ત્યારબાદ જેમ જેમ ટાઈપ 2 ડાયાબિટીસ જૂનું થવા લાગે છે, તેમ તેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ખૂબ જ ઓછી માત્રામાં બનવા લાગે છે, તેથી બ્લડમાં શુગરની માત્રા વધી જાય છે અને ડાયાબિટીસ માટે આ એક પરિબળ જવાબદાર છે। હવે આપણે જાણીએ કે ટાઈપ 2 ડાયાબિટીસ થવાના કારણોમાં મુખ્યત્વે શું હોય છે। તો ટાઈપ 2 ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાં બેઠાડું જીવન, ઓવરવેટ, ખરાબ આહાર, માનસિક તણાવના લીધે થાય છે। વધુ પડતા ખાંડના પ્રમાણવાળા ખોરાકના લીધે બ્લડમાં શુગરનું લેવલ વધતું જાય છે, જેથી કોષો અને અંગોને વધતા શુગરના લીધે શુગર ગ્રહણ કરવાની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, જેથી શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધવા લાગે છે, જેથી વજન પણ વધવા લાગે છે। લગાતાર આવું ચાલુ રહેવાથી સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનવાની પ્રક્રિયા ધીમી થતી જાય છે, જે મુખ્ય પરિબળ છે। હવે જાણીએ આપણે ટાઈપ 2 ડાયાબિટીસથી બચવાના ઉપાયો। તો ટાઈપ 2 ડાયાબિટીસથી બચવા માટે હળવી કસરત, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, વજન નિયંત્રણ અને દવાઓ જે ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે છે। હવે આ થઈ આપણે એલોપેથિક ઉપાયો। હવે આપણે જાણીએ કે ડાયાબિટીસને શરૂઆતી સ્તર પર રોકવા માટેના આયુર્વેદિક ઉપચારો। તો સૌથી પહેલાં જાણીએ મેથી દાણાનું પાણી। 1 ચમચી મેથીને રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી અને વધેલા દાણા જે એને ચાવી જવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે। બીજું છે આમળા અને હળદર। આમળા અને હળદરનું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસ જલ્દીથી કંટ્રોલમાં આવે છે।
ત્રીજું છે કારેલાનો રસ. સવારે ખાલી પેટે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. ચોથું છે જાંબુ. જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂર્ણ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. યોગ અને કસરત. દરરોજ સવારે 30 થી 40 મિનિટ ઝડપી ચાલવું અને યોગા કરવા એ શરીરમાં એનર્જી પૂરી પાડે છે અને ડાયાબિટીસને ખૂબ જ અસરકારક છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. હસતા રહો, ખુશ રહો અને સ્વચ્છ રહો. અમારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી જ અવનવી માહિતી તમને મળતી રહે. ધન્યવાદ. થેન્ક યુ.